આપણે એસ બ્લોકના ત્રીજા લેક્ચરમાં મળીએ છીએ। હવે આપણે આગળ પહેલો અને બીજા લેક્ચરની અંદર જે કંઈ પણ વાત કરી હતી, હવે હું તમને જ્યારે પહેલો સમૂહ પૂરો કરીશ ત્યારે મોટાભાગના MCQ આપણે શીખવાડશું। એટલે એક પહેલો સમૂહ પૂરો થાય એટલે આપણે એને MCQ જોવાનો પ્રયત્ન કરશું। હવે આપણે આજે બાકી જે ભાગ હતો એમાં જોઈએ છીએ ઓક્સો એસિડ। તો ઓક્સો એસિડ જે છે એ શું છે, બરાબર? તો આપણે એવું કહેવાય કે અહીંયા ધારો કે આપણને આપેલું હોય H2CO3 કે H2SO4 આપેલું હોય, તો આ નામ લખાય OC અને OH ટ્વાઇસ। એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા C ની યાર ડબલ બંધથી ઓક્સિજન આવે, O ની યાર H આવે, તો H2 આ CO3 થાય। ઓક્સિજનની હારે જોડાયેલો હાઇડ્રોજન જે હોય, ઓક્સિજનની હારે જોડાયેલો હાઇડ્રોજન હોય એ આપણા માટે એસિડિક કહેવાય। એટલે અહીંયા ઓક્સિજનની હારે જોડાયેલો હાઇડ્રોજન છે એ આપણા માટે એસિડિક થશે। એટલે આ આપણી માટે બેઝિક એસિડ થયો એમ કહેવાય। એ રીતે સલ્ફર હોય તો એમાં SO2 અને OH ટ્વાઇસ થાય। એટલે અહીંયા ડબલ બંધથી ઓક્સિજન આવે, અહીંયા ડબલ બંધથી ઓક્સિજન આવે, અહીંયા OH આવે અને અહીંયા OH આવે। ઓક્સિજનની હારે જોડાયેલો જે હાઇડ્રોજન હોય એના પરથી એની એસિડિકતા આવે। એટલે આ આપણી માટે દ્વિપ્રોટિક એસિડ કહેવાય। અહીંયા OH બે આવ્યા એના પરથી, બરાબર? એવી રીતે આપણને અહીંયા M2CO3 અને MHCO3 મળે, ધાતુના કાર્બોનેટ અને ધાતુના બાયકાર્બોનેટ। પણ જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે આવશો એમ એના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ છે એની સ્થાયીતામાં શું થતો જાય? વધારો થતો જાય। સ્થાયીતા છે એમાં વધારો થતો જાય, બરાબર? એટલે કાર્બોનેટ અને બાયકાર્બોનેટની સ્થાયીતા છે એ તમે જેમ જેમ ઉપરથી નીચે આવતા જશો એમ વધતી જાય। એ ઉપરાંત ઓક્સિજનની હારે જોડાયેલો હાઇડ્રોજન હોય એ પરથી એની એસિડિકતા નક્કી થાય। એટલે અહીંયા ઓક્સિજનની હારે જોડાયેલો હાઇડ્રોજન હોય એ પરથી એસિડિક કહેવાય। એટલે આવી રીતે એ ધાતુના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ છે એની સ્થાયીતા આગળ જતાં વધતી જાય। હવે હું એમ કહું કે કાર્બોનેટ છે એ જ્યારે લિથિયમ હારે જોડાયેલો હોય, બરાબર, તો એ લિથિયમનો કાર્બોનેટ છે એ Li2CO3 થશે। આને જો ગરમી આપવામાં આવે તો આપણને Li2O અને CO2 મળે છે, પણ આનો બાયકાર્બોનેટ જે બનતો નથી। એટલે લિથિયમ છે એનો જે બાયકાર્બોનેટ હોય એ બનતો નથી, એ આપણે ધ્યાનમાં રાખવાનું રહે। તો લિથિયમ છે એ બાયકાર્બોનેટ આપતું નથી। હવે લિથિયમની આપણે વર્તણૂક જોવી છે, અન્ય સભ્યોથી કેમ અલગ પડે છે, જુદો પડે છે, તો આપણે એ જોતા જઈએ। પહેલાં આટલું આપણને ઓક્સો એસિડની અંદર આટલું આવડવું જોઈએ। તો આપણે ત્યાંથી આપણે આગળ વધીએ। લિથિયમની અનિયમિત વર્તણૂક છે એ આપણે જોઈ છે। મોટાભાગે લિથિયમની જે અનિયમિત વર્તણૂક છે એનું નાનું કદ છે એને કારણે છે અને એના સહસંયોજક ગુણધર્મને કારણે છે। એટલે લિથિયમની અનિયમિત વર્તણૂક છે એ કોને કારણે છે? તો પહેલી વસ્તુ એ છે કે લિથિયમ હોય એનું પોતાનું કદ નાનું છે। બીજું, આ જે લિથિયમ છે, બરાબર, એની અંદર આપણને મેં તમને કીધું હતું કે એ ધન આયનનો કદ નાનું છે, એટલે ધન આયન નાનો થાય। એટલે આપણા માટે શું થાય કે ભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર જો જોવા જઈએ તો લિથિયમ છે એ મેગ્નેશિયમ સાથે વિકર્ણ સંબંધ ધરાવે, બરાબર? તો એ લિથિયમ છે એની અનિયમિત વર્તણૂક છે તો એ કયા કયા મુદ્દા આધારે આપણે જોઈ શકીએ? તો પહેલું છે કે લિથિયમ છે એ આપણા માટે ઓછું પ્રતિક્રિયાત્મક છે, બરાબર? લિથિયમ છે એ ઓછું પ્રતિક્રિયાત્મક છે। આ લિથિયમ છે એનું ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ વધારે છે। ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ આપણા માટે કેવું છે? વધારે છે। ઓછું પ્રતિક્રિયાત્મક છે પણ પ્રબળ એ આપણા માટે રિડક્શન કરતા છે। આપણા માટે એ શું છે? પ્રતિક્રિયાત્મક એટલે રિએક્ટિવિટી એની ઓછી છે પણ એ રિડક્શન કરતા તરીકે ખૂબ જ પ્રબળ છે। એટલે અને બાકીના બધા તત્વો છે એ એના કરતાં કેવા છે? ઓછા રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે છે, બરાબર? હવે આગળ જોઈએ આપણે, જે આ લિથિયમ તત્વ છે એ પોતે ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવે
અને ફ્લોરિન સાથે ફ્લોરાઇડ બનાવે. તો લિથિયમ છે એના ઓક્સાઇડ અને લિથિયમના શું આવે છે આપણી માટે ફ્લોરાઇડ સંયોજનો છે. એ પાણીમાં છે એ ઓગળે છે. એટલે લિથિયમ છે એનું પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, એ પ્રબળ રિડક્શન કરતા છે. કારણ કે લિથિયમ માટે તમને ખબર હોય કે લિથિયમ છે એની વેલ્યુ જે છે એ -3.05 વોલ્ટ છે, એટલે એમાં ઋણ મૂલ્ય વધારે છે. એટલે આપણા માટે એ પોતે કેવું છે, પ્રબળ રિડક્શન કરતા છે. આગળ લિથિયમ છે એ પોતે ઇથાઇન સાથે આ બધું આ ઇથાઇન છે. તો જનરલી એવું હોય કે ઇથાઇન હોય ને એ પોતે sp હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે, કારણ કે ટ્રિપલ બોન્ડ છે. અને sp હાઇબ્રિડાઇઝેશન છે એટલે એ શું આપે કે જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા આપે, જેમ કે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપે તો એ એસિડિક ગુણધર્મને કારણે હાઇડ્રોજનને મુક્ત કરે. જો શીખવાડું તમને કે આ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરશે તો અહીંયા શું બનાવશે, HC ટ્રિપલ બોન્ડ Cની હારે કોણ આવશે, Na, અને હાઇડ્રોજન છૂટો પડશે. એટલે આને કહેવાય મોનોસોડિયમ ઇથાઇનાઇડ. આવું લિથિયમ આપતો નથી. એટલે લિથિયમ છે ને એ આવી રીતે સહેલાઈથી પ્રક્રિયા આપશે નહીં. એટલે પહેલાં શું છે કે લિથિયમ છે ને આટલા ગુણધર્મો છે ને આપણને યાદ હોવા જોવે. બરાબર. આગળ લિથિયમ છે એ પોતે અન્ય સમૂહના તત્વો છે એ પોતે બાયકાર્બોનેટ આપે છે. એટલે HCO3- છે એ આપે છે. બરાબર. જેમ કે આપણને ખબર છે કે સોડિયમનો બાયકાર્બોનેટ હોય, પોટેશિયમનો બાયકાર્બોનેટ હોય, રુબિડિયમનો બાયકાર્બોનેટ હોય, પણ લિથિયમ છે એ સહેલાઈથી પોતે બાયકાર્બોનેટ આપતું નથી. બરાબર. આ જે સંયોજનો છે લિથિયમનો ઓક્સાઇડ અને લિથિયમના ફ્લોરાઇડ પાણીમાં કેવા છે, ઓછા દ્રાવ્ય છે, સરળતાથી દ્રાવ્ય થતા નથી. અને પછી આપણે જોઈએ કે લિથિયમ છે, બરાબર, એનો જળ શોષક સ્વભાવ. તો લિથિયમ છે એ જ્યારે ક્લોરિન સાથે જોડાય ત્યારે એ 2 મોલ પાણીના અણુ આપે છે. એટલે લિથિયમ પોતે છે એ જળ શોષક તરીકેનો ગુણધર્મ આપણને આપે છે. પણ જ્યારે બાકીના સમૂહની અંદર આવતા અન્ય તત્વો જે છે, સમૂહની અંદર આવતા અન્ય તત્વો છે એ પોતે આવી રીતે જળ શોષક ગુણધર્મ ધરાવતા નથી. એટલે એની અંદર પાણી જોડાયેલું હોતું નથી. તો આટલા ગુણધર્મો છે એ લિથિયમ છે એની પોતાની અનિયમિત વર્તણૂકના છે. તો લિથિયમ છે એ ઓછું પ્રતિક્રિયાત્મક છે, પ્રબળ રિડક્શન કરતા છે. બરાબર. બાકીના તત્વો એના કરતાં ઓછા રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવતા હોય. લિથિયમનું ગલનબિંદુ ઉત્કલનબિંદુ વધારે છે. લિથિયમના ઓક્સાઇડ અને લિથિયમના ફ્લોરાઇડ છે એ પાણીમાં ઓછા દ્રાવ્ય છે. ઇથાઇન સાથે પોતે ઇથાઇનાઇડ આપતો નથી. બાકીના બધા સંયોજનો છે એ બાયકાર્બોનેટ આપે છે, પણ લિથિયમ પોતે બાયકાર્બોનેટ આપતો નથી. લિથિયમ પોતે જળ શોષક છે. એટલે પાણીના અણુ છે એની હારે લિથિયમ છે એ સજળતા ધરાવે છે, જ્યારે બાકીના અન્ય તત્વો છે એ સહેલાઈથી પાણી સાથે જોડાયેલા હોતા નથી. તો આ છે લિથિયમની અનિયમિત વર્તણૂક છે. હવે આપણે લિથિયમ છે એનો મેગ્નેશિયમ સાથેનો વિકર્ણ સંબંધ છે એ જોવો છે. તો આપણે એ જોતા જઈએ. એ ઉપરાંત હજી આની અંદર એક વસ્તુ પણ આવે કે લિથિયમ છે એ જો પોતે નાઇટ્રેટ સાથે જોડાય તો લિથિયમ નાઇટ્રેટ આપે તો એ એમાંથી શું આપશે, Li2O, NO2 અને O2 છૂટું પાડશે. પણ જ્યારે હું સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરું તો મને NaNO2 અને O2 છૂટવું પડે. એટલે લિથિયમનો નાઇટ્રેટ હોય ને એમાં NO2 છૂટું અલગથી પડે, જ્યારે બાકીના અન્ય ધાતુના નાઇટ્રેટ હોય એમાં એ સહેલાઈથી છૂટું પડતું નથી. એમાં NaNO2 આરે જ જોડાઈ ગયેલું હોય. આટલી વસ્તુ છે. આ એક રહી ગઈ હતી, આપણે જોઈ લીધી. હવે બાકી આપણે જોવું છે એ લિથિયમનો મેગ્નેશિયમ સાથે વિકર્ણ સંબંધ છે એ જોવો છે. તો જોઈએ લિથિયમ અને મેગ્નેશિયમનો વિકર્ણ સંબંધ. લિથિયમ મેગ્નેશિયમ હારે જોડાય તો કેવું હોય, આ લિથિયમ પહેલા સમૂહનું છે, આ બીજા સમૂહનું છે. એ આપણને ખબર પડે બેરિલિયમ અને મેગ્નેશિયમ હોય, અહીંયા ભલે સોડિયમ આવે. તો લિથિયમ છે એ મેગ્નેશિયમ સાથે આપણા માટે વિકર્ણ સંબંધ આપે. તો લિથિયમ મેગ્નેશિયમ હારે જોડાયેલું હોય. હવે લિથિયમ છે એની પોતાની ત્રિજ્યા છે એ 152 pm છે, જ્યારે મેગ્નેશિયમ છે એની 160 છે. બરાબર. લિથિયમ પોતે ધન આયન બનાવે ને મેગ્નેશિયમ પોતે ધન આયન બનાવે તો
આ 76 pm જેટલું થાય છે, આ લગભગ 72 pm જેટલું ત્રિજ્યામાં થાય છે. એ ઉપરાંત લિથિયમ અને મેગ્નેશિયમ છે ઘણી બધી રીતે સરખા જોવા મળે છે. હવે પહેલું કે લિથિયમ અને મેગ્નેશિયમ છે એ વજનમાં હલકા અને સખત છે. વજનમાં હલકા છે અને આમ ગુણધર્મે છે એ જોવા જાવ તો સખત છે. LiCl અને MgCl2 હોય એ પોતે આપણા માટે ઇથેનોલમાં દ્રાવ્ય છે. ઇથેનોલની અંદર શું થાય છે? ઓગળે છે. બીજી વાત કરીએ આપણે કે લિથિયમ છે એ સજળ છે, તેમાં 2 પાણીના અણુઓ જોડાયેલા છે, જ્યારે MgCl2 છે એની હારે 8 પાણીના અણુ જોડાયેલા છે. એટલે લિથિયમ 2 પાણીના અણુ જોડાઈને સજળ આપે છે. મેગ્નેશિયમ છે પોતે 8 પાણીના અણુ જોડાઈને આપણને સજળ તરીકે જોડાયેલો હોય છે. પછી કેવું કહેવાય કે લિથિયમ છે એ સામાન્ય રીતે નાઇટ્રોજન સાથે જોડાય તો Li3N આપે. મેગ્નેશિયમ છે એ જોડાય તો Mg3N2 સહેલાઈથી આપે છે. એટલે જેવું લિથિયમ આપે છે એવી જ પ્રક્રિયા છે એ નાઇટ્રોજન આપે છે. એટલે લિથિયમ છે નાઇટ્રોજન જોડાય તો નાઇટ્રેટ આપે, મેગ્નેશિયમ હારે જોડાય તો મેગ્નેશિયમનો નાઇટ્રેટ આપે, સજળતા આપે, ઇથેનોલમાં દ્રાવ્ય હોય, વજનમાં હલકા અને સખત હોય. પછી આગળ વાત કરીએ આપણે તો એવું થાય કે લિથિયમ અને મેગ્નેશિયમ છે એની આપણે વાત કરી પ્રમાણે કે આ 152 pm ત્રિજ્યા. તો આ હવે ખરેખર વિકર્ણ સંબંધ છે એ ખરેખર કહેવાય કોને? એમ તો હું તમને સમજાવવા માગું કે જનરલી એવું હોય કે ભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર હોય એ જેમાં લગભગ સમાન જેવો જોવા મળે ને એના ગુણધર્મો છે એ આપણને કેવા જોવા મળે? સમાન જોવા મળે એવું કહી શકાય. એટલે આપણને આ જોવા મળ્યું, એટલે આ હરખે હરખું આપણને જોવા મળે છે. પછી આપણે ત્યાંથી આગળ જઈએ. લિથિયમ અને મેગ્નેશિયમ છે એ ઓક્સાઇડ આપે. તો આપણને ખબર છે કે લિથિયમ છે ઓક્સિજન જોડે તો Li2O આપે, મેગ્નેશિયમ ઓક્સિજન જોડે તો MgO આપે. હવે આ બંને ઓક્સાઇડ આપે છે, એ ઉપરાંત કાર્બોનેટ અને બાયકાર્બોનેટ. હવે લિથિયમ પોતે બાયકાર્બોનેટ નથી આપતું, એમ મેગ્નેશિયમ પોતે પણ સહેલાઈથી બાયકાર્બોનેટ આપતું નથી, એટલે આ બાયકાર્બોનેટ નહીં આપે. સમજાણું? આવી રીતે. હવે આગળ જોઈએ. લિથિયમના કાર્બોનેટ અને મેગ્નેશિયમના કાર્બોનેટ હોય તો લિથિયમના કાર્બોનેટ છે સીધા દહન પામે. Li2CO3 હોય, MgCO3 હોય તો આ આપણને MgO અને CO2 મળી જશે. એવી રીતે આપણને Li2O અને કોણ મળશે? CO2 છૂટું પડીને મળી જાય. તો આ જે હતું એ વિકર્ણ સંબંધની અંદર આવું હતું કે આપણને આટલી વસ્તુઓ છે એ કેવી જોવા મળે? હરખી જોવા મળે. હવે મારે તમને શીખવાડવાનું છે એ બધા આગળના સોડિયમ ધાતુથી બનતા બધા અલગ અલગ સંયોજનો છે. એમાં મારે તમને શીખવાડવાનું હતું સોડિયમ કાર્બોનેટ. એ અગત્યનું છે અને આખું આવડવું જ જોઈએ એ ટાઈપનું છે. આપણે એ છે ને જોતા જઈએ તો આપણે આગળ જઈએ. Na2CO3 into 10H2O, જેને આપણે બોલીએ ધોવાનો સોડા, અથવા આનું આપણે રાસાયણિક નામ બોલવું હોય તો રાસાયણિક નામમાં આવું બોલીએ આપણે સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ. તો આપણી માટે નામ થશે સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ. આવું નામ થશે આપણા માટે. બરાબર? હવે આ પદ્ધતિ છે એ બાયકાર્બોનેટની દ્રાવ્યતાનો લાભ લેવા માટે બનાવેલી છે. બાયકાર્બોનેટ હોય એ સહેલાઈથી પાણીમાં દ્રાવ્ય થતા હોય એટલે એની ઓછી દ્રાવ્યતાનો લાભ લેવા માટે આખી રીત બનાવી હોય. આ આખી પદ્ધતિનું નામ છે સોલ્વેની એમોનિયા સોડા પદ્ધતિ કહેવાય. સોલ્વેની એમોનિયા સોડા પદ્ધતિ તરીકે એને ઓળખવામાં આવે. આ જે સોલ્વેની એમોનિયા સોડા પદ્ધતિ છે એની અંદર આપણે લેવામાં આવે એમોનિયા, અહીંયા લેવામાં આવે H2O અને આ લેવામાં આવે CO2. CO2 આપણને કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી મળેલો હોય. બરાબર? આ એમોનિયા
જ્યારે સૌથી પહેલાં પ્રક્રિયા કરશો ત્યારે આપણને સૌથી પહેલાં કાર્બોનેટ મળશે, NH4+ છે એની કાર્બોનેટ સાથે પ્રક્રિયા થશે એટલે આપણને મળશે અહીંયા એમોનિયમ કાર્બોનેટ, NH4 twice CO3 મળે. આ મળેલો જે NH4 twice CO3 છે એની અંદર જો હું હજી H2O અને CO2 ઉમેરીશ તો આપણને મળશે NH4HCO3 એમોનિયમ બાયકાર્બોનેટ. બધી પ્રક્રિયાઓ ધ્યાનથી સમજીને તૈયાર કરજો તો તમને સરસ રીતે આવડશે. એટલે એમોનિયાની પ્રક્રિયા H2O અને CO2 વડે કરવામાં આવે તો આપણને એમોનિયમ કાર્બોનેટ મળે. આ એમોનિયમ કાર્બોનેટમાં આપણે H2O અને CO2 ઉમેરીએ તો આપણને એમોનિયમ બાયકાર્બોનેટ મળશે. અહીંયા 2 છે એટલે આપણે 2 મોલ મૂકીએ તો 2 નાઇટ્રોજન થઈ ગયા. અહીં આપણે 4 દુ 8 ને 2 10, 4 દુ 8 ને 2 10 થઈ ગયા. CO3 જુઓ તમે 2 કાર્બન તો 2 કાર્બન થઈ ગયા. 3 ને 1 4 ને 2 6, 2 3 6 ઓક્સિજન થઈ ગયા. હવે આ જે છે આપણી માટે એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એ એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એની પ્રક્રિયા જો NaCl સાથે કરવામાં આવે બરાબર તો આપણને NH4Cl અને NaHCO3 મળી જશે. તો આપણને અહીંયા મળશે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ અને મળશે અહીંયા આપણને NH4Cl નવસાર. આ NaHCO3 છે એ આપણને અહીંયા ખાવાના સોડા તરીકે મળે બરાબર. તો અહીંયા જે ખાવાના સોડા તરીકે NaHCO3 મળે તો આ NaHCO3 છે એને જો આપણે ગરમ કરવામાં આવે, પકવવામાં આવે, ખરેખર તો સોડિયમ બાયકાર્બોનેટમાંથી જ સોડિયમ કાર્બોનેટ મળે છે. ખાવાના સોડામાંથી જ આપણને શું મળે છે? ધોવાનો સોડા મળે છે. તો અહીંયા હું જ્યારે આને ગરમી આપું છું સોડિયમ બાયકાર્બોનેટને તો આપણને એમાંથી મળે છે Na2CO3 પ્લસ H2O પ્લસ CO2 છૂટું પડે છે એટલે 2 Na થઈ ગયા, 2 હાઇડ્રોજન થઈ ગયા, 2 કાર્બન એટલે 2 કાર્બન અહીંયા થઈ ગયા અને 2 3 6, 3 ને 4 ને 2 6 ઓક્સિજન. આ આપણને મળી ગયું. હવે આ જે આપણને NH4Cl મળે છે એ જ્યારે કાર્બોનેટ હારે પ્રક્રિયા કરી એમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો ત્યારે એ દ્રાવણ બન્યું હોય કે જે આપણી માટે ફોડેલા ચૂના બન્યું હોય. એ ફોડેલા ચૂનાની પ્રક્રિયા જો NH4Cl સાથે કરવામાં આવે તો આપણને એમોનિયા પાછું મળી શકે. એટલે આ Ca છે એ Cl હારે જોડાશે તો આપણને ખબર હોય કે Ca પોતે +2 હોય ને Cl - હોય એટલે પ્રક્રિયાથી આપણને CaCl2 મળે પ્લસ આપણને એમોનિયા મળે પ્લસ પાણીનો અણુ છૂટો થઈને મળે. તો જ્યારે અહીંયા થોડોક અવાજ રહેશે, બાજુની હેરાનગતિ છે એટલે CaCl2 મળશે. આ 2 એમોનિયા છે, 4 દુ 8 ને 2 10 હાઇડ્રોજન છે, 3 દુ 6 અને 4 10 હાઇડ્રોજન થશે એટલે આપણને પાછો એમોનિયા મળી શકે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે. હવે આ જે થઈ એ બધી આપણે ધોવાના સોડાની પ્રક્રિયાઓ થઈ, પણ હવે હું તમને એમ સમજાવવા માગું છું કે આ આપણને મળ્યું એ સોડિયમ બાયકાર્બોનેટમાંથી આપણને સોડિયમ કાર્બોનેટ મળ્યું, પણ આવું આપણને પોટેશિયમ કાર્બોનેટ હોય એમાંથી પોટેશિયમ બાયકાર્બોનેટમાંથી આપણને પોટેશિયમ કાર્બોનેટ મળતું નથી. એટલે પોટેશિયમ બાયકાર્બોનેટમાંથી આપણને પોટેશિયમ કાર્બોનેટ છે એ અવેલેબલ નથી એટલે મળતું નથી. તો એ શું કામ? કારણ કે પોટેશિયમ કાર્બોનેટ છે એ પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે એટલે આપણને બીજું કંઈ પણ ઉમેરીને પણ એના અવક્ષેપ લાવી શકતા નથી એટલે આપણને પોટેશિયમ બાયકાર્બોનેટ અવક્ષેપ રૂપે મળતું નથી એટલે આપણને મળતું નથી. હવે કહેવાનું એમ છે કે આ જે આપણને સોડિયમ કાર્બોનેટ છે એ ડેકાહાઇડ્રેટ મળે છે બરાબર. એ સફેદ રંગનો સ્ફટિકમય ઘન પાવડર પદાર્થ છે. હવે તમે એને ગરમી આપો, આશરે 375 કેલ્વિન જેટલા તાપમાને ગરમી આપો તો આમાંથી 1 પાણીનો અણુ જેની પાસે રહે અને 9 પાણીના અણુ છે એ પોતે છૂટા પડી જાય. એટલે 1 પાણીનો અણુ રહે તો આને બોલાય સોડિયમ કાર્બોનેટ મોનોહાઇડ્રેટ. તો આજે આપણને મળ્યું સોડિયમ કાર્બોનેટ મોનોહાઇડ્રેટ આવી નીપજ મળે, બાકીના 9 પાણીના અણુ છૂટા પડી જાય. આ ક્રિયા જે છે એને આપણે બોલાય છે પ્રસ્ફુટન અથવા એને બોલાય છે ભેજસ્ત્રાવ. એમાંથી પાણીનો અણુ 9 નીકળી જાય ને એક જ પાણીનો અણુ જોડાયેલો રહે. હવે જ્યારે તમે આને 373 કરતાં ઊંચા તાપમાને ગરમી આપતા હો
એટલે ગ્રેટર ધેન 373 કેલ્વિન તાપમાને ગરમી આપતા હોય એટલે બધા પાણીના અણુ વયા જાય, જેને કહેવાય Na2CO3, અને બાકીના 10 પાણીના અણુ વહી ગયા. આવું પણ બને કે તમે એક પાણીનો અણુ હોય ને એને ગરમી આપી, ધારો કે એના કરતાં વધારે તાપમાને, તો આ પાણીનો અણુ વયો ગયો. બરાબર. તો આ જે છે આને બોલાય નિર્જળ સોડિયમ કાર્બોનેટ. અને એ જે નિર્જળ સોડિયમ કાર્બોનેટ છે એને બોલવામાં આવે છે આપણા માટે સોડા એસ. અને નિર્જળ સોડિયમ કાર્બોનેટ મળે અને આપણે એને સોડા એસ તરીકે ઓળખવામાં આવે. બરાબર. હવે આ જે ધોવાનો સોડા છે એની પ્રક્રિયામાં કાર્બોનેટ આયન હોય. જ્યારે કાર્બોનેટ આયન પાણી સાથે પ્રક્રિયા કરે, જો એક વસ્તુ યાદ રાખજો, કાર્બોનેટ હોય બાયકાર્બોનેટ હોય બંને બેઝ છે. તો કાર્બોનેટ હોય કે બાયકાર્બોનેટ હોય બંને આપણા માટે બેઝ છે. હવે તમે એની પ્રક્રિયા છે પાણી સાથે કરો તો પાણી આમાં એ પોતે એસિડ તરીકે વર્તે અને કાર્બોનેટ છે એ પોતે બેઝ તરીકે વર્તે. તો આની અંદર H+ અને OH- થાય એટલે આ H+ સ્વીકારી લેશે એટલે અહીંયા આપણા માટે HCO3- થશે અને +OH- થશે એટલે આવું આયનીકરણ થાય. બરાબર. આપણે માટે જે ધોવાનો સોડા છે એના ઉપયોગો કયા કયા છે? તો ધોવાના સોડાનો ઉપયોગ છે એ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે થાય, કઠણ પાણીને નરમ બનાવવા માટે થાય. બરાબર છે. એટલે ધોવાના સોડાનો ઉપયોગ ડિટર્જન્ટ એટલે સ્વચ્છીકરણની પ્રક્રિયામાં થાય. પછી આપણે મેં તમને કીધું એ પ્રમાણે કે કઠણ પાણીને નરમ બનાવવા માટે થાય, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ઉપયોગ થાય. પછી કાગળ ઉદ્યોગની અંદર થાય. બરાબર. ઉપયોગની રીતે તમારે જોઈ લેવાનું. પણ આટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. શું તમને શીખવાડ્યું મેં અને તમને કઈ વસ્તુ યાદ રહેવી જોઈએ? તો આપણે આ શીખ્યા અત્યારે કે ધોવાના સોડા માટેની સોલ્વેની એમોનિયા સોડા પદ્ધતિ છે, એમાં આપણે પદાર્થની દ્રાવ્યતાનો લાભ લઈને આખી કસોટી કરવાની છે. મોટાભાગના પદાર્થો જે વપરાય એ બધા પદાર્થો એવા વપરાય છે કે જેની અંદર આપણે એમ કે એની કિંમત ઓછી હોય અને પાછા મળી રહેશે અને પાછો એનો ઉપયોગ થઈ શકે છે, એટલે આનો ઉપયોગ વધારે થાય છે. સૌથી પહેલાં આપણે શું લીધું? એમોનિયા H2O CO2 એટલે આપણને એમોનિયમ બાયકાર્બોનેટ એમોનિયમ કાર્બોનેટ મળે. એમાં હજી તમે H2O અને CO2 નાખો એટલે બાયકાર્બોનેટ મળે. બરાબર. અને એ બાયકાર્બોનેટ છે એમોનિયમ બાયકાર્બોનેટમાં NaCl નાખ્યું એટલે આપણને કોણ મળશે? ખાવાનો સોડા મળે. ખાવાના સોડાને ગરમી આપો છો એટલે આપણને ધોવાનો સોડા પાણી અને CO2 છૂટું પડી જાય. એ જ રીતે આ Na2CO3 × 10H2 ને 375 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે એટલે આપણને એમાંથી 9 પાણીના અણુ દૂર થઈ જાય અને 1 પાણીનો અણુ મળે. તો આ ક્રિયાને આપણે પ્રસ્ફુટન કે ભેજ સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે. પછી મેં તમને કીધું કે જો એને 373 કરતાં વધારે કેલ્વિન તાપમાને ગરમ કરો તો જે એક પાણીનો અણુ હતો એ વયો જાય. એટલે આપણા માટે એને નિર્જળ સોડિયમ કાર્બોનેટ સોડા એસ કહેવાય. તમને કીધું કે CaOH જે આપણી પાસે છે એમાં NH4Cl સાથે તમે પ્રક્રિયા કરો તો આપણને એમાંથી શું મળશે? CaCl2 + 2 એમોનિયા અને 2 પાણીના અણુ છૂટા પડીને મળે. કાર્બોનેટની પાણી સાથે કરો તો કાર્બોનેટ છે આપણી માટે બેઝ છે, તો પાણી એસિડ તરીકે વર્તે તો એ H+ ગુમાવશે અને H+ સ્વીકારશે એટલે બાયકાર્બોનેટ અને OH- છૂટું પડે. તો આપણને આ રીતે આખું આવડવું જોઈએ. આની પહેલાંના ભાગમાં જે શીખ્યા એ આપણે ઓક્સો એસિડ શીખ્યા. તો ઓક્સો એસિડની અંદર આપણે શું શીખ્યા કે જે કાર્બન છે કે સલ્ફર છે એની હારે ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલા છે, એ સિવાયના જે એસિડિક પ્રોટોન હાઇડ્રોજન હારે જોડાયેલો હોય, એસિડિક પ્રોટોન H+ એ ઓક્સિજન સાથે જોડાયેલો હોય, એના પરથી આપણે એની એસિડિકતા નક્કી થાય. એટલે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ છે એની સ્થાયીતા ઉપરથી નીચે આવશો તો શું થશે? વધતી જશે. એટલે સ્થાયીતાનો ક્રમ વધતો જાય. અને લિથિયમ છે એ કાર્બોનેટ બનાવે છે એટલે એ Li2 અને CO2 છૂટું પાડે છે, પણ એનો બાયકાર્બોનેટ આપણી માટે બનતો નથી. પછી આપણે લિથિયમની અનિયમિત વર્તણૂક જોઈ કે એ પોતે પ્રતિક્રિયાત્મક છે, પ્રબળ રિડક્શન કરતા છે. બરાબર. લિથિયમ છે એ આપણી માટે ગલનબિંદુ ઉત્ક્રમબિંદુ વધારે ધરાવે છે. ઇથાઇન સાથે ઇથાઇનાઇડ છે એ આપતો નથી. પછી આપણે જોયું કે નાઇટ્રેટ હોય તો NO2 અલગથી છૂટો પડે છે, પણ બાકીના બધા છેલ્લેથી છૂટા પડે છે. સજળ છે લિથિયમ, બાકીના બધા સજળ નથી. Li2 અને Li પાણીમાં ઓછા દ્રાવ્ય થાય છે. આ બધા એના ગુણધર્મો જોયા. પછી આપણે શું જોવાનો પ્રયત્ન કર્યો કે લિથિયમ અને મેગ્નેશિયમની વર્તણૂક જોઈએ. તો લિથિયમ 152 હોય તો 160 છે, આ 76 તો એ 72 છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે. પછી આપણે કીધું કે લિથિયમ સજળ હોય, મેગ્નેશિયમ સજળ હોય, બંને ઇથેનોલમાં દ્રાવ્ય હોય. પછી બંને કાર્બોનેટ બનાવે છે પણ બાયકાર્બોનેટ બનાવતા નથી. પછી આપણે કીધું કે લિથિયમ છે એ વજનમાં સખત અને હલકા છે, બાકીના કાર્બોનેટ હોય બાયકાર્બોનેટ હોય, ઓક્સાઇડ હોય.
અને નાઇટ્રોજન સાથે લિથિયમ નાઇટ્રેટ આપે છે અને મેગ્નેશિયમ નાઇટ્રેટ આપે છે, બાકીના બધા તત્વો સહેલાઈથી આપતા નથી હોતા. તો આ એની સામ્ય વર્તણૂક આપણે જોઈ. તો આ બધી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. આવતા વખતે હું માનું છું ત્યાં સુધીમાં એસ બ્લોક છે એના બધા સંયોજનો મોટાભાગે પતી જશે. આનો પછીનો લેક્ચર જે તમને કાલે આવશે એમાં પછી આપણે MCQ જોશું આખા એસ બ્લોકના, અને જે ચોપડીની અંદર સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આવતો એ આપણે જોવાનો પ્રયત્ન કરશું. આટલું તમારે 2 વખત લખીને તૈયાર કરી નાખવું ને મને ત્યાં સુધી મોઢે લખવું એટલે તમને તૈયાર થઈ જાય સરસ. થેન્ક યુ.